થઈ જાય એવી આ માહિતી છે. તો આપણે પાયથાગોરસની જે ત્રિપુટીઓ છે એના માટે એમાં એક નિયમિત ત્રિપુટી આવે અને અનિયમિત ત્રિપુટી આવે, યાદ રાખજો. તો નિયમિત ત્રિપુટી માટે એટલે અનિયમિત ત્રિપુટી માટે તમારે યાદ રાખવાનું છે આ એક સૂત્ર છે, એ વર્ગ માઇનસ 1/2 અને એ વર્ગ પ્લસ 1/2 એ પાયથાગોરસની ત્રિપુટી છે. ત્રિપુટી છે જ્યાં એ છે એ એક સિવાયની અયુગ્મ સંખ્યા છે. જ્યાં એ એક સિવાયની અયુગ્મ સંખ્યા છે. સમજો તમે. હવે અહીંયા સવાલ તો એક સાઈડ 1 લો તો અહીંયા 0 થઈ જાય, કારણ કે 1 માંથી 1 બાદ કરીએ એટલે 0 થઈ જાય. અને કોઈ પણ ત્રિકોણની બાજુનું માપ 0 ના હોય, માપ હંમેશા એ ધન જ હોય, 0 ના હોય. એટલા માટે એક સિવાયની અયુગ્મ સંખ્યા લેવાની. હવે અયુગ્મ સંખ્યાઓ એટલે એકી સંખ્યાઓ કઈ? તો આપણે એ બરાબર અહીંયા લખવાનું છે 3, 5, 7, 9, 11, 13, 15 ગમે તે લઈ શકો તમે આ સૂત્રમાં મૂકો એટલે તમને પાયથાગોરસની ત્રિપુટી મળે જ. યાદ રાખજો. મેં અહીંયા એ બરાબર 3 લીધા, સમજો. તો હવે અહીંયા એ વર્ગ માઇનસ 1/2 એટલે અહીંયા 3નો વર્ગ એટલે 9 માઇનસ 1/2. 9 માંથી 1 જાય એટલે 8/2 એટલે 4 એટલે 1 3 બન્યું, 1 4 મળ્યું. હવે એ વર્ગ પ્લસ 1/2 એટલે અહીંયા 3નો વર્ગ 9 પ્લસ 1/2 એટલે 10/2 એટલે 5 મળ્યું. એટલે આપણી આ ત્રિપુટી મળી 3, 4 અને 5. એ બરાબર 5 લઈએ તો 1 5 થયું. હવે અહીંયા એ વર્ગ માઇનસ 1/2 એટલે 5નો વર્ગ 25 માઇનસ 1/2 અને 25 માંથી 1 જાય એટલે 24/2 એટલે 12 અને એ વર્ગ પ્લસ 1/2 એટલે 25 પ્લસ 1/2 એટલે 26/2 એટલે 13. આ બીજી ત્રિપુટી થઈ. એ બરાબર 7 લઈએ તો અહીંયા એ વર્ગ માઇનસ 1/2 એટલે 7નો વર્ગ 49 માઇનસ 1/2 એટલે 49 માંથી 1 જાય એટલે 48/2 એટલે 24 અને એ વર્ગ પ્લસ 1/2 એટલે અહીંયા 48. ઘણા શિક્ષકો આ ગોખાવી મારે ત્રિપુટીઓ, ગોખવાની જરૂર નથી એમ. એટલે અહીંયા 24 એટલે અહીંયા 49 પ્લસ 1/2 એટલે 50/2 એટલે 25 એટલે 7, 24 અને 25. પછી આપણે જોઈએ એ બરાબર 9 લીધા તો એ વર્ગ માઇનસ 1/2 એટલે 9નો વર્ગ 81 માઇનસ 1/2 એટલે અહીંયા 80/2 એટલે 40 આવ્યું. અને એ વર્ગ પ્લસ 1/2 એટલે 81 પ્લસ 1/2 એટલે 82/2 એટલે 41 આવ્યું. એટલે 9, 40 અને 41 આ તમારા મગજમાં બેસાડી જ દેવાનું. આ 9 અને 40 આપ્યા હોય એટલે ત્રીજું 41 હોય, એક 40 અને 41 આપ્યા હોય તો ત્રીજું 9 જ હોય એમ. બરોબર? આ પ્રમાણે અનંત સુધી આપણને મળે એમ.
હજુ એક આપણે લઈ લઈએ a બરાબર 11. તો આમાં મૂકીએ a વર્ગ માઇનસ 1 છેદમાં 2. 11નો વર્ગ 121 માઇનસ 1 છેદમાં 2 એટલે 120ના છેદમાં 2 એટલે 60. અને a વર્ગ પ્લસ 1 છેદમાં 2 121 પ્લસ 1 છેદમાં 2 એટલે 122ના છેદમાં 2 એટલે 61. એટલે આ યાદ રાખજો, આ આપણી અનિયમિત ત્રિપુટીઓ છે અને નિયમિત ત્રિપુટીઓ પણ છે. તો આ અનિયમિત ત્રિપુટીઓ હતી. તમે અહીંયા આના વર્ગ કરો, 3નો વર્ગ અને 4નો વર્ગ કરો એટલે 5નો વર્ગ થાય જ. જો 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, તો 9 વત્તા 16 એટલે 25 અને 25 એટલે 5નો વર્ગ. 5નો વર્ગ કરો તો 25, 12નો વર્ગ કરો 144, 144 વત્તા 25 કરો એટલે 169 અને 169 એટલે 13નો વર્ગ. 7નો વર્ગ કરો તો 49, 24નો વર્ગ કરો તો 576, 2નો સરવાળો કરો એટલે 625 અને 625 એટલે વાસ્તવમાં 25નો વર્ગ એમ. 9નો વર્ગ કરો એટલે 81, 40નો વર્ગ કરો એટલે 1600. આ બંનેનો સરવાળો 1681 એ વાસ્તવમાં 41નો વર્ગ હોય જ. 41 ગુણ્યા 41 કરો એટલે 1681 જ આવે. જોવું હોય તો જોઈ લઈએ આપણે. 41 ગુણ્યા 41 આ 0, 4, 4, 4, 16. અહીંયા 1 એકા 1, 4 એકા 4 એટલે 1, 8 અને 16 આ 1681 મળે જ એમ. એટલે આ ત્રિપુટીઓ છે એમ. એટલે આ રીતના તમે શોધી શકો, બરોબર. આવું સૂત્ર તમે કદાચ આ પહેલી વખત જોયું હશે એમ. એટલે આ મગજમાં બેસાડી જ દેજો. આ અનિયમિત ત્રિપુટીઓ હતી. હવે નિયમિત ત્રિપુટીઓ, એટલે આ અનિયમિત ત્રિપુટીઓ હું એને બાજુમાં લખું છું. હવે 2 ભાગ પાડી દઉં છું. અનિયમિત ત્રિપુટીઓ, બરોબર. એમાં પહેલી સિવાય, એટલે આ પહેલી 3, 4 અને 5 એ નહીં લેવાની. તો અહીંયા આગળ 5, 12 અને 13, પછી 7, 24 અને 25, પછી 9, 40, 41, પછી 11, 60, 61. બરોબર. એવું જરૂર નથી કે આ સૂત્રમાં જ બધી મળી જાય. આપણી લેજો, સૂત્રમાં જ મળી જાય એવું જરૂરી નથી. આ 5મી તમે 8, 15 અને 17 જુઓ. 8નો વર્ગ કરો તો 64, 15નો વર્ગ કરો તો 225, 2નો સરવાળો કરો એટલે 289 અને 289 એટલે વાસ્તવમાં 17નો વર્ગ થયો. એટલે 8, 15 અને 17, બરોબર. આ અનિયમિત ત્રિપુટીઓ છે, આ ગોખવી પડે આપણે. અને નિયમિત ત્રિપુટીઓ આ આપણે યાદ રહી જ જાય ડાયરેક્ટ. કે નિયમિત ત્રિપુટીઓમાં આપણે હમણાં લીધું હતું 3, 4 અને 5. તો આ નિયમિત ત્રિપુટી છે, સમજો. તો અહીંયા આને તમે 2 વડે ગુણો બધાને તો પણ એ ત્રિપુટી જ થાય. એટલે અહીંયા 6, 8 અને 10. 3 વડે ગુણો તો 3 તરી 9, 4 તરી 12, 5 તરી 15. આ ત્રિપુટી જ બને. 4 વડે ગુણો
તો 4 તરી 12, 4 4 16, 4 પંચા 20, આ ત્રિપુટી જ બને. 5 વડે ગુણો તો 15, 20 અને 25, આ ત્રિપુટી જ બને એમ. બરોબર? આ રીતના આમાં ગમે એટલા વડે આગળ ગુણો તમે તો એ ત્રિપુટી જ આવે. અહીંયા જુઓ 15નો વર્ગ કરો તો 15નો વર્ગ થાય 225, 20નો વર્ગ કરો તો 20નો વર્ગ થાય 400, બેનો સરવાળો કરો 625 એટલે 25નો વર્ગ થાય. આ ત્રિપુટીઓ છે. આ નિયમિત ત્રિપુટી થઈ, આ અનિયમિત ત્રિપુટી હતી. ઓકે, આ તમને એકવાર મગજમાં બેસી જાય, આવડી જાય તો દાખલા ગણવાની અંદર આ ડાયરેક્ટ જ આનો યુઝ તમે કરી શકો. ખાસ યાદ રાખજો. હવે એમ કે નીચેના પૈકી કઈ બાજુઓ એ વાસ્તવમાં કાટકોણ ત્રિકોણ છે? બરોબર? તો કઈ બાજુઓ કાટકોણ ત્રિકોણ છે અને કઈ બાજુઓ કાટકોણ ત્રિકોણ નથી એમ પૂછાય. તો આપણે તો આપણા નિયમ પ્રમાણે આ જે 3 બાજુઓ છે એમાં 2 નાની બાજુઓનો વર્ગ કરવાનો અને મોટી બાજુના વર્ગ બરોબર થાય તો કાટકોણ ત્રિકોણ. ના થાય તો યાદ રાખજો એમાં 2 મોટી બાજુઓના એટલે નાની બાજુઓનો વર્ગનો સરવાળો એ જો કહેવાનો મતલબ મોટી બાજુ કરતાં વધુ હોય એટલે મોટી બાજુનો વર્ગ છે એ નાનો હોય તો લઘુકોણ ત્રિકોણ, અને જો એનાથી વધુ હોય તો ગુરુકોણ ત્રિકોણ થાય. આ યાદ રાખજો. 3 બાજુઓ ઉપરથી આપણે ત્રિકોણના પ્રકાર નક્કી કરી શકીએ છીએ. તો 2 નાની બાજુઓના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ કરતાં, આ યાદ રાખજો, આ નોંધ. 2 નાની બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ કરતાં મોટો હોય તો ગુરુકોણ ત્રિકોણ. બીજું, 2 નાની બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો હોય તો કાટકોણ ત્રિકોણ. અને ત્રીજું, 2 નાની બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ કરતાં નાનો હોય તો ગુરુ એટલે તો કહેવાનો મતલબ અહીંયા શું લખાયું આપણે? 2 નાની બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો હોય તો લઘુકોણ ત્રિકોણ. સોરી, આ લઘુકોણ ત્રિકોણ અને આ કાટકોણ ત્રિકોણ, અને નાનો હોય તો ગુરુકોણ ત્રિકોણ. ગુરુકોણ ત્રિકોણ બને. યાદ રાખજો. અહીંયા આગળ દાખલા તરીકે આપણને આ 3 બાજુઓના માપ આપ્યા છે કે 5, 6 અને 7. દાખલા તરીકે 5, 6 અને 7 આ બાજુઓના માપ આપ્યા છે. તો આપણે અહીંયા 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, આ બંનેનો સરવાળો કરીએ એટલે 61 થાય, અને 7નો વર્ગ 49,
એટલે આ 61 આ સરવાળો એ મોટો થયો. 61 ગ્રેટર ધેન 49. બે નાની બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો થયો એટલે આ લઘુકોણ ત્રિકોણ બને. આ લઘુકોણ ત્રિકોણ યાદ રાખજો. બીજું ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે અહીંયા 5, 12 અને 13. તો 5નો વર્ગ 25, 12નો વર્ગ 144. આ બંનેનો સરવાળો કરીએ 169 એટલે 13નો વર્ગ 169. અહીંયા બંને સમાન થયા. બંને સમાન થયા તો કાટકોણ ત્રિકોણ. અને ત્રીજી વસ્તુ, તમે આ દોરો ને માપ લઈ તો આ લઘુકોણ જ બને, આ કાટકોણ બને. અને આ હવે માપ આપું છું. દાખલા તરીકે 5, 6 અને 10 છે. 10 તો 5નો વર્ગ 25, 6નો વર્ગ 36. આ બંનેનો સરવાળો કર્યો એટલે 61 અને 10નો વર્ગ 100. અહીંયા 61 લેસ ધેન 100. બંનેનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં નાનો થયો એટલે આ ગુરુકોણ ત્રિકોણ બને. આ ગુરુકોણ ત્રિકોણ બને. એટલે આ ખાસ મગજમાં રાખજો તમે, બરોબર. ખાલી જગ્યામાં પૂછાઈ શકે એમ. તો એના આધારે આપણે લખવાનું છે. બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરોબર થાય તો એ કાટકોણ ત્રિકોણ કહેવાય. અને જે મોટી બાજુ છે એને એનો કર્ણ કહેવાય. યાદ રાખજો આ, બરોબર. અહીંયા જુઓ દાખલા તરીકે હવે અહીંયા આવું છે કે નીચે ત્રિકોણની બાજુઓ આપેલી છે. તે પૈકી કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણ છે તે નક્કી કરો. નીચે ત્રિકોણની બાજુઓ આપેલી છે તે પૈકી કયા કાટકોણ ત્રિકોણ છે તે નક્કી કરો. અને યાદ રાખજો, જે કાટકોણ ત્રિકોણ હોય એના કર્ણની લંબાઈ શોધો. જે કાટકોણ ત્રિકોણ હોય તેના કર્ણની લંબાઈ શોધો. એટલે એમાં પહેલું એક આપેલું છે આપણને 7 સેમી, 24 સેમી અને 25 સેમી આમ આપેલું છે. તો આપણે શું કરવાનું? આનો વર્ગ કરવાનો. 7નો વર્ગ 49, 24નો વર્ગ 576 અને પછી આપણે આ બંનેનો સરવાળો કરવાનો. અને બંનેનો સરવાળો કરો એટલે 625. અને હવે 25નો વર્ગ કરવાનો, 625. આ બંને સરખું થાય તો એ કાટકોણ ત્રિકોણ છે એમ કહી શકાય. અહીંયા આપણે લખવાનું 7નો વર્ગ વત્તા 24નો વર્ગ બરાબર 25નો વર્ગ. માટે તે કાટકોણ ત્રિકોણ છે. અને કાટકોણ ત્રિકોણ હોય તો જે સૌથી મોટી બાજુ હોય એને એનો કર્ણ કહેવાય. માટે કર્ણ બરાબર 25 સેમી. એનો બીજો દાખલો. બીજા દાખલામાં આપેલું છે
50 સેમી, 80 સેમી, 80 સેમી અને 100 સેમી. તો આપણે 50નો વર્ગ કરવાનો, એટલે 50નો વર્ગ એટલે 2500. 80નો વર્ગ કરવાનો, 80નો વર્ગ એટલે 6400 અને 100નો વર્ગ કરવાનો, 100નો વર્ગ એટલે 10,000. આ બંનેનો આપણે સરવાળો કરીએ એટલે 6 ને 2 8 એટલે 8900 થયો સરવાળો. તો અહીંયા આ બંને સરખા નથી, એટલે અહીંયા 50નો વર્ગ વત્તા 80નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 100નો વર્ગ. સરખા નથી, માટે તે કાટકોણ ત્રિકોણ નથી. કાટકોણ ત્રિકોણ નથી, યાદ રાખજો. કોઈ પૂછે કે આ કયો ત્રિકોણ થાય, તો સમજજો કે બે બાજુના વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ કરતાં નાનો હોય તો એ ગુરુકોણ ત્રિકોણ થાય. એટલે આ ગુરુકોણ ત્રિકોણ છે, બરોબર, કાટકોણ ત્રિકોણ નથી. આ ખાલી તમને યાદ રહે એટલા માટે લખું છું, તે ગુરુકોણ ત્રિકોણ છે. એટલે આપણે સિમ્પલ એમ યાદ રાખવાનું, ઊંધું યાદ રાખવાનું. ઊંધું યાદ રાખવાનું એટલે તમને તરત મગજમાં બેસી જાય કે સૌથી મોટી બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા કરતાં મોટો તો ગુરુકોણ, એના જેટલો તો કાટકોણ, અને એના કરતાં નાનો તો લઘુકોણ. આમ યાદ રાખવાનું, બરોબર. હવે ત્રીજું આપણને આપેલું છે 13 સેમી, 12 સેમી અને 5 સેમી. તો આપણે તો નાની બે બાજુઓનો સરવાળો પહેલાં લેવાનો. એટલે અહીંયા 12 સેમી એટલે 12નો વર્ગ 144, 5 સેમી 5નો વર્ગ 25 અને 13 સેમી 13નો વર્ગ 169. આ બંનેનો સરવાળો 169 થાય, બરોબર. એટલે અહીંયા 12નો વર્ગ વત્તા 5નો વર્ગ બરાબર 13નો વર્ગ, માટે તે કાટકોણ ત્રિકોણ છે, યાદ રાખજો. અને એનો કર્ણ, અને માટે કર્ણ એટલે સૌથી મોટી બાજુ એટલે 13 સેમી, એટલે કર્ણ બરાબર 13 સેમી થયું, બરોબર. એટલે આ પ્રમાણે આ ખાલી જગ્યામાં પૂછાઈ શકે, યાદ રાખજો, બરોબર. આ આપણે અહીંયા આટલી વસ્તુ છે. એક એનું ઉદાહરણ છે, આપણે ઉદાહરણ 11 છે, યાદ રાખજો. ઉદાહરણ 11. ઉદાહરણ 11 એમાં એમ કે છે, એક નિસરણી દિવાલને અડેલી ને એવી રીતે ગોઠવેલી છે, એક નિસરણી દિવાલને અડકીને એવી રીતે ગોઠવેલી છે કે જેનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે, અને તેનો ઉપરનો છેડો
ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે એક બારીને અડકે છે. તો નિસરણીની લંબાઈ શોધો. નિસરણીની લંબાઈ શોધો. યાદ રાખજો, અહીંયા આ દિવાલ છે, આ દિવાલ, આ જમીન છે, આ દિવાલ, આ જમીન, અને આ પ્રમાણે આ નિસરણી રાખેલી છે. આ નિસરણી તો નિસરણીનો નીચેનો છેડો દિવાલથી, આ દિવાલથી 2.5 મીટર દૂર, તો આ 2.5 મીટર અંતર, અને ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે, તો આ 6 મીટર ઊંચે. તો આપણે આ નિસરણીની લંબાઈ શોધવી છે. તો ABC. ધારો કે નિસરણીની લંબાઈ બરાબર AC. આ નિસરણીને આપણે AC કહ્યું. તો હવે આ કાટકોણ ત્રિકોણ બન્યો, એટલે આ કર્ણ બન્યો. અહીંયા ત્રિકોણ ABCમાં ખૂણો B કાટકોણ છે, માટે આ કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ એટલે બે બાજુના વર્ગના સરવાળા બરોબર થાય. AB નો વર્ગ એટલે એની જગ્યાએ 6 નો વર્ગ, આ 2.5 નો વર્ગ, અહીંયા 6 નો વર્ગ 36 થાય, 2.5 નો વર્ગ 6.25 થાય. હવે આ બંનેનો સરવાળો કરીએ તો 42.25 થાય, અને 42.25 એ વાસ્તવમાં કોનો વર્ગ? તો 6.5 નો. એટલે AC બરાબર 6.5 મીટર. યાદ રાખજો, બરોબર. એટલે આ જવાબ આવ્યો આપણે નિસરણીની લંબાઈ 6.5 મીટર છે. તમને સવાલ થાય કે સાહેબ તમને ડાયરેક્ટ કેમ ખબર પડી કે આ 6.5 જવાબ આવ્યો? ચોપડીમાં આપેલું છે એટલે? તો ના, સમજી લેજો. હવે તમને એક બીજી ટ્રીક સમજાવું કે જ્યારે 2 આંકડા 3 આંકડા ગમે એટલા આંકડા હોય, પાછળ 5 હોય એટલે સમજી લેજો અહીંયા 15નો મારે વર્ગ કરવો છે, તો આપણે આ 5નો વર્ગ 25 કરવાનો, અને આગળનો જે આંકડો છે એમાં 1 ઉમેરી દેવાનો. 1 ઉમેરીએ એટલે 2 થયા, અને આનો આની હારે ગુણાકાર કરવાનો, આનો આની હારે ગુણાકાર, 2 એકા 2 એટલે 15નો વર્ગ 225 થાય. સાંભળી લેજો, અહીંયા હું 25નો વર્ગ કરું છું, સમજી લેજો. તો 5નો વર્ગ 25, અને આગળનો આંકડો 2 છે તો 1 ઉમેરું એટલે 3, એટલે 3 દુ 6, એટલે 25નો વર્ગ 625. અહીંયા હું 35નો વર્ગ કરું છું તો 5નો વર્ગ 25, આ 3 છે તો 1 ઉમેરીએ એટલે 4, એટલે 4 તરી 12, 35નો વર્ગ 1225 થાય. ઓકે, જોજો. એ પ્રમાણે હું અહીંયા 45નો વર્ગ કરું છું તો 5નો વર્ગ 25, અને આમાં 1 ઉમેરીએ એટલે 5, એટલે 5 ચોક 20, એટલે 2025 થાય. અહીંયા હું 55નો વર્ગ કરું તો 5નો વર્ગ 25, આમાં 1 ઉમેરું એટલે 6 થાય, 6 પંચા 30, એટલે 3025. આ 55નો વર્ગ થયો. અહીંયા હું 65નો વર્ગ કરું તો 5નો વર્ગ 25, આમાં 1 ઉમેરું એટલે 7, 7 6 42, એટલે 4225. આ 4225 એ વાસ્તવમાં 65નો વર્ગ છે. એટલે 2 આંકડા પછી પોઈન્ટ હોય તો આપણે 1 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનું. ઓકે, અહીં આગળ આ પ્રમાણે આ દાખલા છે. બીજા
એટલે આમાંથી આ જ પ્રકારના દાખલા પૂછાવાના છે. કર્ણ શોધવાના અને એ પ્રમાણેના દાખલા આવશે. બીજા દાખલા આમાંથી પૂછાવાના નથી એમ. ઓકે, આ ખાસ સમજી લેજો તમે એમ. હવે એના હેતુલક્ષી દાખલાઓ કયા છે, કેવા પૂછાઈ શકે, એના માટે આપણે તમને હું ફોટા પાડીને મોકલાવીશ. એટલે એના આધારે હા બોલો. 6.5નો 1 મિનિટ હો દીકરા. ચલો 6.5નો 17મો દાખલો. વેરી ગુડ. 6.5નો 17મો. ઓકે, એમાં આપણને આવું માપ આપ્યું છે કે ત્રિકોણ ABC માં AB બરાબર 6√3, AC બરાબર 12 અને BC બરાબર 6 સેમી હોય તો ખૂણો B બરાબર ખાલી જગ્યા, એટલે ખૂણો B શોધો એમ. તો સમજી લેજો. પહેલા આપણે જે 3 બાજુઓના માપ આપ્યા છે એના આપણે પહેલા આંખો મીચીને વર્ગ કરી દેવાના. એના વર્ગ કરી દઈએ એટલે આ સૌથી મોટી બાજુ અહીંયા આપણને જોઈએ તો પહેલા ના ખબર પડે તો આપણે સીધું કે AB નો વર્ગ, એટલે અહીંયા 6√3નો વર્ગ એટલે 6નો વર્ગ 36 અને વર્ગમૂળમાં 3નો વર્ગ 3, એટલે અહીંયા 36 ગુણ્યા 3 એટલે 6 તરી 18, 3 તરી 9 અને 10 108. અને હવે આ BC નો વર્ગ એટલે 6નો વર્ગ અને 6નો વર્ગ એટલે 36. અને હવે AC નો વર્ગ એટલે 12નો વર્ગ અને 12નો વર્ગ એટલે 144. હવે આ બે નાના વર્ગોનો સરવાળો કરવાનો. આ બંનેનો સરવાળો કરે એટલે 144 થઈ ગયા. એનો મતલબ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ થયો. એટલે AC કર્ણ થયો, માટે AC કર્ણ છે. એટલે કર્ણ છે એટલે એની સામેનો ખૂણો, એટલે એમને સામેનો ખૂણો એટલે ખૂણો B કાટકોણ છે. એટલે AC ની સામેનો ખૂણો એ કાટખૂણો થાય, એટલે ખૂણો B કાટખૂણો છે. એટલે અહીંયા 90 થાય એમ. ઓકે, આ પ્રમાણે તમારે કરવાનું. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. આવતીકાલે